જય શ્રી કૃષ્ણ ભક્તો. મારા 2 શબ્દો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને ન ગમે તો કંઈ વાંધો નહીં, જોજો. જુઓ ભાઈ, પેપરની તારીખ જ્યારે પૂરી થાય તો એને પસ્તીમાં નખાય, પણ જ્યારે માણસ ઘરડું થાય, એની ઉંમર પતી જાય એટલે કોઈ લગર વગર ના રહેવાય. માથામાં ગુલાબનું ફૂલ નખાય, પાવડર કરાય, માથું સરસ ઓરાય, કપડાં સરસ પહેરાય, આ રીતે રહેવાય. એટલે ભાઈઓ બહેનો બધાને નમ્ર વિનંતી કે લગર વગર ના રહેવાય. અને બીજું કે જીવનમાં કાતર બનીને ન રહેવાય, જીવનમાં સોય બનીને રહેવાય. કારણ કે કાતર એકના 2 કટકા કરે અને સોય 2 કટકાના સંધાડીને એક બનાવી, જે આખું બનાવી. એટલે સોય જેવા બનીને રહેવાય ભાઈઓ. વક હોય કે ના હોય, અને જો કોઈ તમારી સાથે ઝઘડો કરે અને તમને એમ લાગે તો સમજજો કે અને જો માફી માગે તો સમજજો કે અભિમાન કરતા એને તમારો સંબંધ વધારે વાલો છે. એટલે ભાઈઓ, તમે થોડા નમીને રહેશો તો કંઈ વાંધો નહીં આવે. નમવાનું માત્ર એટલા માટે છે કે આપણા સંબંધો સારા રહે, બાકી બીજું કોઈ અંગત કારણ નહીં. એટલે સમજજો કે નમીને રહેવું, નમે તે સૌને ગમે, પછી એમાં ઉંમર ન જોવાય. આપણે મોટા હોઈએ તો કોઈ નાનાને ન નમે એવું નથી. એટલે નાનાની ભૂલ હોય કે મોટાની ભૂલ હોય, ભૂલ તો આપણને જ્યારે સમજાય ત્યારે એનું ભાન થાય ભાઈઓ. એટલે ભૂલ સમજવી એ મોટી વાત છે. જય શ્રી કૃષ્ણ બધાને.